વિવાદિત કીર્તિ પટેલને લઈને સૌથી મોટા સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। કીર્તિ પટેલને જૂનાગઢમાં રજૂ કરવામાં આવી છે। કોર્ટમાં લઈ ગયા હતા તે દરમિયાન કીર્તિ પટેલ જે છે તે મીડિયા સામે રડવા લાગી હતી। રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે। એક સોશિયલ મીડિયાના મારફતથી એક વિડીયો છે તે વાયરલ કર્યો હતો। બાતમીના આધારે જૂનાગઢ પોલીસ છે એ ત્યાંથી તેમને જૂનાગઢ લાવે છે। આજનો આ જે દ્રશ્યો છે એ તેમની એક દિવસની રિમાન્ડ છે તે પૂર્ણ થયા બાદ એટલે કે 4:30 વાગે તેમના રિમાન્ડ છે તે પૂર્ણ થયા હતા। ત્યારબાદ હવે ફરીથી તેમને બીજા કેસની અંદર કોર્ટની અંદર આજે પોલીસે હાજર કર્યા છે અને આજે પણ પોલીસ તેમના રિમાન્ડ માંગે તેવી પૂરી શક્યતાઓ છે। ફરિયાદની અંદર ક્યાંક ને ક્યાંક હવે કીર્તિ પટેલને કંઈક ડર લાગી રહ્યો તે રીતનું તેનો ચહેરા ઉપર એ માયુસી દેખાઈ રહી હતી। તેમને મદદની માંગ કરી ત્યારથી એવું લાગી રહ્યું છે કે હવે કદાચ એ ગુના કરતા પહેલા પણ કદાચ 2-3 વખત વિચારશે। વિવાદિત કીર્તિ પટેલને લઈને સૌથી મોટા સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। કીર્તિ પટેલને જૂનાગઢમાં રજૂ કરવામાં આવી છે। પોલીસ વાનમાં કીર્તિ પટેલને કોર્ટમાં લઈ ગયા હતા તે દરમિયાન કીર્તિ પટેલ જે છે તે મીડિયા સામે રડવા લાગી હતી। મીડિયા સામે કીર્તિ પટેલ એ આજીજી કરતી જોવા મળી છે। મીડિયા હાજર રહે અને યોગ્ય ન્યાય કરે તેવી વાત કીર્તિ પટેલે જે છે તે કરી છે। ત્યારે પોલીસ દ્વારા કીર્તિ પટેલને બોલતા પણ ત્યાં અટકાવવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। કોર્ટના નિર્ણય પર હવે સૌ કોઈની એ નજર જે છે તે જોવા મળી રહી છે। કીર્તિ પટેલને રાહત મળશે કે પછી કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો થશે તેને લઈને સવાલો જે છે તે અહીંયા સામે થઈ રહ્યા છે। તો બીજી તરફ જે આપના વિડીયો દેખાઈ રહ્યો હશે સ્ક્રીન પર કે જ્યાં એ કીર્તિ પટેલ કે જે ખંડણીના કેસમાં એમને રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે। જો કે જૂનાગઢમાં 7-8 દિવસથી એ સતત એમની ઉપર ફરિયાદો એટલે અત્યાર સુધીમાં 3 જેટલી ફરિયાદ કીર્તિ પટેલ ઉપર દાખલ કરવામાં આવી છે। જેમાં ખંડણીના કેસમાં કીર્તિ પટેલ જે છે તેમને એ રાજસ્થાનથી ધરપકડ કરી અને જૂનાગઢ લઈ આવવામાં આવી હતી। ગઈકાલે જ્યારે એમની મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું ત્યારે પણ પોલીસ સામે સવાલ ઊભા થઈ રહ્યા હતા। તો બીજી તરફ આજે જ્યારે કોર્ટમાં એમને રજૂ કરવામાં આવી તે દરમિયાન રડતા રડતા કીર્તિ પટેલે જે છે એ મીડિયા સામે એક વાત કહી છે કે મને યોગ્ય ન્યાય જોઈએ। મીડિયા સાથે રાખી અને ન્યાયની વાત કરી રહી છે। એટલે કીર્તિ પટેલનો આ રડતો વિડીયો જે છે તે હાલ સામે આવ્યો છે કે જેની અંદર મોટી સંખ્યામાં પોલીસનો કાફલો જે છે એ કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરવા માટે લઈ આવ્યો છે। મોટી સંખ્યામાં એ મહિલા ઓફિસરો છે કે જે કીર્તિ પટેલને ત્યાંથી લઈ જઈ રહી છે। સાથે જ વાત કરવામાં આવે તો જે વિડીયો સામે આવ્યો છે પહેલા વિડીયો જુઓ કે જેની અંદર કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરતાની સાથે જ કીર્તિ પટેલે મીડિયાના કેમેરા સામે શું વાત કરી હતી। हेलो करण भाई हेलो करण भाई हेलो करण भाई તો જે પ્રમાણે દ્રશ્યો જોયા દ્રશ્યોની અંદર કીર્તિ પટેલ કે જેને કોર્ટમાં રજૂ કરતાની સાથે જ મીડિયાના કેમેરા સામે રડતા રડતા તેમણે ન્યાયની માંગ કરી છે। કૃણાલ મારી સાથે જોડાયા છે। કૃણાલ, જે રીતે વિવાદિત કીર્તિ પટેલને લઈને આ સૌથી મોટી અપડેટ જૂનાગઢથી સામે આવી રહી છે કે જ્યાં કોર્ટની અંદર રજૂ કરતાની સાથે જ કીર્તિ પટેલ રડવા લાગી છે। જો કે અત્યાર સુધી કેટલા એવા ગુનામાં કીર્તિ પટેલનું નામ આવ્યું છે, જ્યારે પોલીસ કસ્ટડીમાં હોય પોલીસ એમને લઈ જતી હોય છે તે દરમિયાન
એ પોતે એમના એટીટ્યુડથી વાત કરતી દેખાતી હોય છે, એમના વિડીયો પણ અનેક વખત આવ્યા છે, પરંતુ આ પહેલી વખત હશે કે જ્યાં પોલીસ કસ્ટડીમાં કીર્તિ પટેલ એ રડતા રડતા ન્યાયની વાત કરતી જોવા મળી છે. બિલકુલ, છેલ્લા 6-7 દિવસથી આ જ્યારથી મહાશિવરાત્રિ પૂર્ણ થઈ અને જે મૃગીકુંડની અંદર એ શાહી સ્નાનની અંદર એ ભગવા કપડાં પહેરીને કીર્તિ પટેલે જે સ્નાન કર્યું ત્યારથી આ વિવાદની શરૂઆત થઈ અને ત્યારથી લઈ અત્યાર સુધીમાં એ તેમની સામે એક બાદ એક 3 જે એફઆઈઆર દાખલ થઈ છે, ફરિયાદ દાખલ થઈ છે, તેમાં ફરિયાદ દાખલ થયા પછી પણ તેમને એક સોશિયલ મીડિયાના મારફતથી એક વિડીયો છે તે વાયરલ કર્યો હતો ને વિડીયો વાયરલ કર્યા બાદ એ જૂનાગઢ પોલીસ છે તે હરકતમાં આવી હતી. પહેલા રાજકોટના કાલાવડ રોડ સ્થિત એક ગામની અંદર હોવાની પોલીસને બાતમી મળી હતી ને ત્યાં તેમને પોલીસે તપાસ શરૂ કરી હતી, પણ ત્યાંથી તેમની કોઈ પણ ભાર ન મળતા એ પોલીસ છે એ જૂનાગઢ પોલીસે તેમના ચક્રો ગતિમાન કર્યા, અલગ અલગ જગ્યાએ તપાસો શરૂ કરી અને તપાસોના આધારે એ પોલીસને ફરીથી બાતમી મળી કે કીર્તિ પટેલ એ રાજસ્થાનના ઉદયપુરના કોઈ રિસોર્ટ અથવા હોટલમાં હોવાની તેમને પૂરી બાતમી મળી અને બાતમીના આધારે જૂનાગઢ પોલીસ છે એ ત્યાંથી તેમને જૂનાગઢ લાવે છે. જૂનાગઢ લાવ્યા બાદ તેમના 2 વખત મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. ત્યારબાદ તેઓને કોર્ટની અંદર હાજર કરતા 5 દિવસના જે રિમાન્ડ એ માગવામાં આવ્યા હતા તેમાં કોર્ટ દ્વારા 1 દિવસના રિમાન્ડ છે તે આપવામાં આવ્યા હતા અને આજનો આ જે દ્રશ્યો છે એ તેમની 1 દિવસની રિમાન્ડ છે તે પૂર્ણ થયા બાદ એટલે કે 4:30 વાગે તેમના રિમાન્ડ છે તે પૂર્ણ થયા હતા. ત્યારબાદ હવે ફરીથી તેમને બીજા કેસની અંદર કોર્ટની અંદર આજે પોલીસે હાજર કર્યા છે અને આજે પણ પોલીસ તેમના રિમાન્ડ માંગે તેવી પૂરી શક્યતાઓ છે. આમ તો કીર્તિ પટેલ અત્યાર સુધીમાં લગભગ 2017થી લઈ અને 2016ની વચ્ચે લગભગ 10થી લઈ અને 13 જેટલા ગુનાઓની અંદર તેમની સામે ફરિયાદો દાખલ થઈ ચૂકી છે. અલગ અલગ જે ફરિયાદો છે તેમાં કીર્તિ પટેલ જેલવાસ પણ ભોગવી ચૂકી છે અને હવે ફરીથી જ્યારે જૂનાગઢની અંદર તેમની સામે આ 3 ફરિયાદ અને ફરિયાદની અંદર ક્યાંક ને ક્યાંક હવે કીર્તિ પટેલને કંઈક ડર લાગી રહ્યો તે રીતનું તેનો ચહેરા ઉપર એ માયુસી દેખાઈ રહી હતી ને રડતી આંખે તેઓ એ મીડિયા સમક્ષ એ યોગ્ય તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે તેવી માંગ છે તે કરી રહી હતી. જોકે પોલીસ તેમને તાત્કાલિક અત્યારે જૂનાગઢ એ ચીફ એડિશનલ જજની સામે તેઓને અત્યારે હાજર કર્યા છે અને જે અત્યારે દલીલો છે તે બંને પક્ષેથી સામસામે રાખવામાં આવશે. એક બાજુ એ સરકારી વકીલ છે તે પણ દલીલો કરશે તો સામે એ જે રીતના હમણાં થોડી વાર પહેલાં જ એ કીર્તિ પટેલના વકીલે પણ કહ્યું હતું કે કોર્ટના આદેશ પ્રમાણે એ તેમના રિમાન્ડ દરમિયાન તેમને કોઈ પણ ટોર્ચર અથવા તો મારપીટ ન કરવામાં આવે તેવી પણ કોર્ટ દ્વારા એ આદેશ છે તે પોલીસને કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે ફરીથી જ્યારે કીર્તિ પટેલને જૂનાગઢની કોર્ટની અંદર ત્યારે હાજર કરવામાં આવ્યા છે, હવે આ જે કોર્ટની અંદર ફરીથી પોલીસ જે રિમાન્ડ માગે છે તો પછી કેવા પ્રકારનો ખુલાસો થાય છે, એ જે આ ખંડણી 20 લાખ રૂપિયાની માગવાની ઘટના હતી કે પછી જે બીજો તેમની ઉપર કેસ દાખલ થયો હતો તેમાં તેઓએ જે ગંભીર આક્ષેપ લગાડ્યા હતા, ત્યારબાદ એ મૃગીકુંડની અંદર સ્નાન કરવા માટે તેમને કોને પ્રેરિત કરી હતી, કોના કહેવાથી તે સ્નાન કરવા માટે આવી હતી જૂનાગઢની અંદર, તે કોના આશ્રમે રોકાઈ હતી, તેમની સાથે કોણ કોણ લોકો જોડાયેલા છે, આ તમામની પોલીસ અત્યારે તપાસ કરી રહી છે અને તેમાં અત્યારે પોલીસ દ્વારા એ તેમને કોર્ટ સમક્ષ અત્યારે હાજર કરવામાં આવ્યા છે. હવે આ કેસની અંદર અત્યારે જો ફરીથી તેમના રિમાન્ડ જો માગવામાં આવે છે તો પછી એ રિમાન્ડની અંદર કેવા પ્રકારના ખુલાસાઓ થાય છે તેના ઉપર પણ સૌ કોઈની નજર છે. પણ અત્યારે જે રીતના કીર્તિ પટેલની એક બાદ એક જે મુશ્કેલી છે તે વધી રહી છે ને તેની વચ્ચે હવે ક્યાંક ને ક્યાંક તેને ડરનો અહેસાસ થઈ રહ્યો છે અને એના જ કારણે તેઓએ મીડિયા સમક્ષ રડતી આંખે કહ્યું કે મને યોગ્ય ન્યાય આપે, તેમાં મીડિયા સહકાર આપે, હાજર રહે આવી વાત કરી છે. પણ સૌ કોઈની નજર તો આજે જ્યારે કોર્ટની અંદર દલીલો થવાની છે અને દલીલો બાદ કોર્ટ દ્વારા શું ચુકાદો છે તે સંભળાવવામાં આવે છે ભાવિક, તેના ઉપર સૌ કોઈની નજર છે. પણ કૃણાલ, એક વાત એ પણ છે કે 8 આટલા ગુના નોંધાયા પછી આ જે ગુનો નોંધવામાં આવ્યો અત્યાર સુધી જે 3 ફરિયાદ છેલ્લી દાખલ કરવામાં આવી એમાંથી એક જે ખંડણીની ફરિયાદ હતી, ધાક ધમકીની ફરિયાદ હતી, એ બાદ 24 કલાક જેવો સમય આપણે માની લઈએ કે ધરપકડનો થયો છે. 24 કલાક સુધી પોલીસ કસ્ટડીમાં રહી, પોલીસે એમને કોઈ સમજાવવાનો પ્રયાસ કર્યા હશે અથવા તો જે પ્રમાણે ગુનામાં સતત ને સતત એ વધારો થતો જોવા મળી રહ્યો હતો, 10થી વધારે ગુના એમના પર દાખલ કરવામાં આવ્યા, તો શું એ કીર્તિ પટેલને હજી એક વખત ચાન્સ મળે કે ભાઈ સુધરવાનો, કે જો આ પ્રકારની ઘટનાઓ ન બને તેના માટે થોડું હવે એમને સુધરવાની જરૂર છે? કારણ કે 2 દિવસથી સાધુ અને સંતો પણ આ પ્રકારની ચર્ચાઓ કરી રહ્યા છે. જે રીતના તેમના રિમાન્ડ છે તે પોલીસ દ્વારા માગવામાં આવ્યા હતા અને કોર્ટે રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડની અંદર એ કીર્તિ પટેલને એ ભૂતકાળ નહીં પણ અત્યારની જે ફરિયાદો દાખલ થઈ છે, 20 લાખ રૂપિયાની ખંડણી માગવાની વાત હોય, પછી મારી નાખવાની ધમકીની વાત હોય, પછી મૃગીકુંડની અંદર સ્નાન કરવા કોને પ્રેરિત કરી હતી એની વાત હોય અને ત્યારબાદ એ જૂનાગઢની અંદર
કયા આશ્રમની અંદર અથવા તો કયા હોટલની અંદર રોકાઈ હતી અને તેમને જે એક સાધુની સામે એક વિડીયો છે તે જાહેર કર્યો છે, તેમાં તેમને જે આક્ષેપ લગાડ્યા છે તેમના તેની પાસે શું પુરાવા છે, આવી તમામ વિગતો છે તે પોલીસે રિમાન્ડ દરમિયાન તેમની પાસે માગી હોઈ શકે. અને જે રીતના તેના તેવર છે તે અલગ અલગ જ્યારે ફરિયાદો થઈ છે ત્યારે સૌ કોઈએ જોયા છે. ફરીથી જ્યારે તેઓ બહાર આવે ત્યારે અલગ અંદાજની અંદર જોવા મળતા હોય છે, પણ હવે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા તેની શાન ઠેકાણે લાવવાનો પ્રયત્ન એ જેલમાં પૂરેપૂરો થયો હોય તેવું અત્યારે જ્યારે કીર્તિ પટેલ બહાર આવ્યા અને રડતી આંખે તેમને મદદની માંગ કરી ત્યારથી એવું લાગી રહ્યું છે કે હવે કદાચ એ ગુના કરતા પહેલા પણ કદાચ 2-3 વખત વિચારશે, કેમ કે પહેલા જે રીતના કાર્યવાહી કરવામાં આવી હતી અને અત્યારની જે કાર્યવાહી થઈ રહી છે તેમાં કંઈક એને અલગ લાગ્યું હશે, કેમ કે હવે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા એ બંધારણના હિસાબે ચાલે છે. કોઈની બંદૂક અથવા તો કોઈની ધમકીઓથી નથી ચાલતી. એટલા જ માટે થોડા દિવસ પહેલા પણ એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે કોઈ પણ લુખા કે આવારા તત્વો એ બેફામ બનશે તો તેનું સ્થાન ગુજરાતમાં જરા પણ ચલાવી નહીં લેવામાં આવે. અને તેના જ ભાગરૂપે પોલીસને ઉપરથી આદેશ આપવામાં આવ્યા હોઈ શકે કે જે રીતની એમને ગુના સાથે લોકોને ધમકીઓ આપી છે, ખંડણી માંગવાના પ્રયત્નો કર્યા છે, તેની સામે કાયદેસરની અને કડકમાં કડક કાર્યવાહી કરી અને એક દાખલો બેસાડવામાં આવે કે કોઈ પણ નાનામાં નાનો વ્યક્તિ હોય કે પછી કોઈ નેતા કે કોઈ અધિકારીઓ સાથે જોડાયેલો વ્યક્તિ હોય, તમામને ન્યાય સરખો કરવામાં આવે. તેના જ ભાગરૂપે આ કીર્તિ પટેલ સાથે જે અત્યારે કાર્યવાહી થઈ રહી છે એ કાર્યવાહીના આધારે હવે ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલની મુશ્કેલી વધતી હોય તેવો તેને અહેસાસ થયો હોય, તેના જ કારણે આ રીતના દ્રશ્યો છે તે સર્જાયા હોય. જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર જોડાવ બદલ અને માહિતી બદલ. તો જે રીતે જુનાગઢ કોર્ટમાં રજૂ કરાતાની સાથે જ કીર્તિ પટેલનો રડતો વિડીયો જે છે તે સામે આવ્યો. રડતા રડતા કીર્તિ પટેલે ન્યાયની માંગ કરી છે કે મીડિયાને સાથે રાખી અને ન્યાય જોઈએ છે તે પ્રકારની વાત કરવામાં આવી. અડધી વાત હજી તો પૂરી થતી એ પહેલા પોલીસે ત્યાંથી એમને ચૂપ કરાવી અને સીધા જ કોર્ટની અંદર જે છે તે રજૂ કરવા માટે લઈ ગયા હતા. જે બાદ અલગ અલગ દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે. એ ગઈકાલે પણ જ્યારે દ્રશ્યો સામે આવ્યા હતા કે જ્યાં પોલીસ પર ગંભીર સવાલો જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા હતા. સાધુ સંતોની પ્રતિક્રિયાઓ જે છે તે અલગ અલગ રીતે આવી રહી હતી. મૃગીકુંડમાં સ્નાનને લઈને વિવાદની વાત હોય કે ધાક ધમકી અને ખંડણીની વાત હોય, પરંતુ હજુ પણ કીર્તિ પટેલ સાથેના જે અન્ય નામો છે એમની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ચક્રો પણ ગતિમાન કરી દેવામાં આવ્યા છે અને પોલીસ ગમે ત્યાંથી જે નામ જો ફરિયાદ દાખલ થઈ છે ને જે ફરિયાદમાં જે લોકોના નામ છે આરોપીઓ તરીકે, તેમની પણ એ અટકાયત જે છે તે થોડા દિવસોમાં કદાચ જુનાગઢની પોલીસ કરી શકે તે પ્રકારની વાત એ અત્યારે સામે આવી રહી છે. પરંતુ મુખ્ય વાત કે જે એમના મુખ્ય ચહેરો કીર્તિ પટેલ કે જે સતત વિવાદોમાં ઘેરાયેલો રહેતો હોય છે, કીર્તિ પટેલ કે જેના ચહેરા પર હર હંમેશા આપણે જોયું કે જ્યારે સુરતની જેલમાંથી બહાર આવે તો હાથમાં કાનાજીની મૂર્તિ હોય અને કેમેરાવાળાને કહેતા હોય, જ્યારે મીડિયાના કેમેરા હોય તેમને પણ કહેતા હોય કે વ્યવસ્થિત તમારું શૂટિંગ લઈ લેજો. આ પ્રકારની ચર્ચા વચ્ચે કીર્તિ પટેલ અનેક વખત વિવાદોમાં રહેતી હોય છે, પરંતુ આ પહેલી ઘટના એવી છે કે જ્યાં કીર્તિ પટેલ એ રડતી દેખાય છે. શું પોલીસે એ ભાર દઈને એમને સમજાવે છે કે કેમ, એ પણ એક જે છે તે વાત અત્યારે જોવા મળી રહી છે. લોકમુખે અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી કોર્ટની અંદર એમને રજૂ કરવામાં આવી છે. કોર્ટની અંદર રજૂ કર્યા બાદ કોર્ટ કયા પ્રકારનો નિર્ણય લે છે એ આવનાર સમય આવશે ત્યારે ખબર પડશે.